સમાચારો જોઈએ વિસ્તારથી સૌથી પહેલા સમાચાર મળી રહ્યા છે જીએમઈઆરએસ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ વિદ્યાર્થીઓના હિતનો નિર્ણય છે। જો કે થોડા દિવસો પહેલા વિદ્યાર્થીનું હિત જોખમાય એવો એક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, પણ હવે આખરે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ આ ફી વધારો પરત લેવાયો છે। વધુ માહિતી સાથે હિરેન રાવલ જોડાયા છે। હિરેન, સંદેશ ન્યૂઝ હંમેશા તમારી સાથે, સત્યની સાથે આપણે જનતાને કહીએ છીએ અને ફરી એકવાર જનતાનો અવાજ સંદેશ ન્યૂઝ બન્યું અને જબરજસ્ત પડઘો સંદેશના અહેવાલનો પડ્યો છે। जो राज्य सरकारे आज वालीओ हता, विद्यार्थीओ हता अने अलग अलग संगठनोनी जे रजूआतो हती अने संदेशे पण हमेशा आ विद्यार्थीओनी अने मेडिकलना स्टुडंट छे तेमनी साथे रही अने रजूआत करी हती के जे फी वधारो छे ए प्रमाणमां घणो वधारे छे अने ए न थवो जोईए। सरकारे पण आखरे आ वात स्वीकारी छे। राज्य सरकारे निर्णय कर्यो छे के जे फी वधारो करवामां આવ્યો હતો એ ફી વધારો परत खेंचवामां આવ્યો છે અને જે જૂનો ફી ભાવ હતો, જૂની જે ફી હતી એ ફી યથાવત રાખવામાં આવશે। એટલે કે સરકારી કોટાની ફી જે 3,30,000 રૂપિયા હતી એ વધારીને સરકારે 5,50,000 કરી હતી, એ ફરીથી 3,30,000 રૂપિયા જ રહેશે। એ પ્રકારે મેનેજમેન્ટ કોટામાં 17 લાખ જે કરવામાં આવ્યા હતા એ ફરીથી 9,07,500 ફી છે તે રહેશે। એ પ્રકારે એનઆરઆઈ કોટામાં $25,000 કરવામાં આવ્યા હતા, એ એના જૂની ફી મુજબ જ $22,000 છે તે પ્રકારે રહેશે। સરકારને અનેક પ્રકારની રજૂઆતો બાદ આરોગ્ય વિભાગે આ પ્રકારનો નિર્ણય કર્યો છે અને તેનો જીઆર પણ કરવામાં આવ્યો છે જીએમઈઆરએસ દ્વારા કે જે ફી વધારો કરવામાં આવ્યો તો એ હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવે છે। 2022-23ના વર્ષ માટેનો જે વધારો હતો 23-24ના વર્ષ માટેનો એ સ્થગિત રાખવામાં આવ્યો છે અને 22-23ના વર્ષમાં જે ભાવ હતો એટલે કે જે જૂની ફી છે એ ફી યથાવત રાખવામાં આવશે। અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે, એ માટે પણ જૂની ફીનું ધોરણ છે એ ફીના ધોરણના આધારે જ પ્રવેશ પ્રક્રિયા કરવી એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। સરકારે ફી વધારો કર્યા બાદ તેને ચારે તરફથી વિરોધ જોવા મળ્યો હતો અને આ વિરોધના વંટોળ વચ્ચે સરકારે વિદ્યાર્થીઓ વાલીઓ સામે નમતું જોખ્યું છે અને ફી વધારો પરત ખેંચ્યો છે। આગળ વાત કરવી છે એ સવાલની જે અત્યારે આખું ગુજરાત ચર્ચી રહ્યું છે કે બાપુની ભૂમિ ઉપર આ થઈ શું રહ્યું છે। એ મહાત્મા ગાંધી કે જે હંમેશાથી સત્ય અહિંસાના પૂજારી રહ્યા છે, દારૂબંધી ગાંધીજીના સિદ્ધાંતો ઉપર જ ગુજરાતની અંદર લાગુ કરવામાં આવી, પણ જ્યારે એ બાપુના સપનાની ગુજરાત વિદ્યાપીઠમાંથી જ દારૂ ઝડપાય તો શું સવાલ હચમચાવી દે તેવો છે, કારણ કે વારંવાર દારૂ ઝડપાય છે અને હવે તો ગાંજો પણ ઝડપાય છે। આ ત્રણ દ્રશ્યો ગુજરાતની આખી હકીકત, આખી કહાની કહી દેશે। પછી એ નશીલા તત્વો ઉપર પોલીસની બાજ નજર હોય કે પછી દારૂબંધીના કડક અમલની વાત હોય, કારણ કે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ મળે, સુરતની અંદરથી ગાંજાનો છોડ મળે, અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીમાં ગાંજાનો છોડ હોય, રિવરફ્રન્ટ પર ગાંજાનો છોડ હોય અને એમાં પણ જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાંથી દારૂ ઝડપાઈ, ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજો ઝડપાયો હતો અને દારૂની બોટલો પણ ઝડપાઈ હતી અને આજે ગુજરાત વિદ્યાપીઠમાંથી એક વિદ્યાર્થીના પીએચડીના વિદ્યાર્થીના રૂમમાંથી દારૂ ઝડપાઈ, વિદ્યાર્થીને સસ્પેન્ડ કરાયો છે અને વિદ્યાર્થી અત્યારે ક્યાં છે એની શોધખોળ ચાલી રહી છે। પણ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે ગુજરાતમાં આ થઈ શું રહ્યું છે, કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે। સવાલ થવો સ્વાભાવિક છે કે કોની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે, કારણ કે આંખ આડા પાટા બાંધવાથી પણ આ પરિસ્થિતિ છુપાઈને રહે એવી નથી, તો પછી આખરે એવા તો કોના ચાર હાથ છે? આ નશાના સોદાગરો હોય કે પછી દારૂના બુટલેગરો હોય? સવાલ થવો સ્વાભાવિક છે। નિકુલ પાસેથી જાણીએ। નિકુલ, બિલકુલ તે નુપુર મહાત્મા ગાંધી સ્થાપિત ઉચ્ચ શિક્ષણ અને જીવનના સદાચારના પાઠ બનાવતી ગુજરાત વિદ્યાપીઠમાંથી પણ હવે દારૂ મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધી કરી હતી અને ત્યાંના જે વિચારો છે તે ક્યાંક મહાત્મા ગાંધીના હતા અને તેમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતું હતું કે જે સમાજની અંદર જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તે સારી થાય તેવું કરવું જોઈએ, પરંતુ આ જ વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી હવે દારૂ મળી રહ્યું છે। 41 નંબરનો રૂમ હતો કે જ્યાં દારૂની બોટલ રાખવામાં આવી હતી ને ત્યાં ખુદ ગૃહવતી પહોંચ્યા ત્યારે તેઓ પણ જે છે તે અચંબામાં પડ્યા હતા, કેમ કે વિદ્યાર્થીના સામાનમાંથી આ દારૂની બોટલો મળી હતી। આ વિદ્યાર્થી પીએચડીનો અભ્યાસ કરતો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે એ વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી તેને મળવા માટે જે બહારથી આવ્યો હતો તે આ દારૂની બોટલ લઈ વિદ્યાપીઠ ખાતે પહોંચ્યો હતો ને ત્યારબાદ જે ગૃહપતિની તપાસ થઈ અને તેમાં દારૂની બોટલો મળી આવી છે। ન માત્ર વિદ્યાપીઠ પરંતુ ગુજરાત યુનિવર્સિટી હોય, રાજકોટની મારવાડી યુનિવર્સિટી હોય કે પછી અમદાવાદનું સુશોભિત ગણાતો અમદાવાદનું
અમદાવાદનો ઘરેણું સમાન અમદાવાદનો રિવરફ્રન્ટ હોય ત્યાંથી પણ હવે ગાંજાના છોડ છે તે મળી આવ્યા છે. ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે છે તે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ છે તે મળ્યા હતા. ત્યારબાદ આજે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ દારૂની બોટલો પણ મળી છે. જાતે ગુજરાત વિદ્યાપીઠમાંથી પણ દારૂની બોટલ મળી. તો અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી પણ જે ગાંજાનો છોડ છે તે મળી આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની નર્સરી હતી અને તેની અંદર જ આ ગાંજાનો છોડ છે તે ઉછરી રહ્યો હતો તે મળી આવ્યો. મહત્વની વાત છે કે સુરતના ડિંડોલીમાંથી પણ ગાંજાનો છોડ છે તે નુપુર મળી આવ્યો છે. ક્યાંક બાપુની ભૂમિ છે તે હવે નશાગ્રસ્ત ભૂમિ થતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે જે ગુજરાતમાં નશાને લઈને કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પોલીસ કહે છે કે અમે સતર્ક છીએ અને કે એજન્સીઓ આવા નશાના પદાર્થો જે છે તે શોધી રહ્યા છે અને તેને લઈને એલર્ટ કરી રહ્યા છે. પરંતુ શિક્ષણના ધામોની અંદર આ દારૂ ગાંજો જે છે તે પહોંચી ચૂક્યો છે અને તેને નથી રોકી શકાતો. આ ગુજરાતની હવે અત્યારે વાસ્તવિકતા છે. બિલકુલ. અને બાપુએ જે સદાચાર માટે જે હંમેશા પહેલ કરી છે, સદાચારના પગલા પર ચાલવા માટે, બાપુના પથ પર ચાલવા માટે જ આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. પણ ગુજરાત વિદ્યાપીઠની અંદર અત્યારે શું થઈ રહ્યું છે? રૂમ નંબર 4નો દરવાજો બંધ છે. વિદ્યાર્થી કહી રહ્યો છે કે બહારથી આવેલો કોઈ વ્યક્તિ હતો, વિદ્યાર્થી હતો, મિત્ર હતો, એ દારૂ લઈને આવ્યો છે. પણ હકીકતમાં વિદ્યાપીઠની અંદર દારૂ પહોંચવો એ જ ગુજરાત માટે સૌથી મોટી નાલેશીની વાત છે. આ એકદમ શરમજનક એવી બાબત છે અને અગાઉ પણ આવી ઉડતી વાતો એ તો હતી જ કે વિદ્યાપીઠની હોસ્ટેલમાં કોઈક વિદ્યાર્થીઓ બહારથી આવે છે અને આ રીતે કોઈક જે અખાદ્ય છે એવું પણ લે છે. આવું વ્યસનના જુદા જુદા સ્વરૂપો ત્યાં થાય છે એવું જાણવા તો મળતું હતું. એટલે અમે આ થોડો બંદોબસ્ત ઊભો કર્યો છે અને એમાં આ ગઈકાલની રાત્રે આ ધ્યાનમાં આવ્યું છે. અને આગળ વાત કરવી છે અવિશ્વાસ પર પ્રસ્તાવની. લોકસભાની અંદર આજે અવિશ્વાસ પર પ્રસ્તાવ ચાલી રહ્યો છે અને અવિશ્વાસના પ્રસ્તાવની અંદર જાણે આરપારની લડાઈ ચાલતી હોય એવું દેખાઈ રહ્યું છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે અને ચર્ચા દરમિયાન ક્યાંક ઉગ્રતા જોવા મળી રહી છે તો ક્યાંક થોડું મૈત્રીપૂર્ણ વાતાવરણ પણ વચ્ચે વચ્ચે જોવા મળ્યું. પણ એ બધાની વચ્ચે વાકબાણ છૂટી રહ્યા છે અને એ વાકબાણ જાણે પક્ષ વિપક્ષ સામે આરપાર નીકળતા હોય એવું દેખાઈ રહ્યું છે. आज तक वो मणिपुर क्यों नहीं गए और जब बोले तो सिर्फ 30 सेकंड के लिए बोले और उसके पश्चात आज तक भी प्रधानमंत्री मोदी जी की तरफ से ना कोई संवेदना का शब्द, ना कोई शांति की याचना. मैं ये सोच रहा था कि राहुल जी बोलेंगे क्योंकि मीडिया में तरह तरह की खबरें आ रही थी, लेकिन लगता है कि शायद राहुल जी आज तैयार नहीं थे, देर से उठे होंगे तो नहीं बोल पाए. कोई बात नहीं है कि बेटे को सेट करना है और दामाद को भेंट करना है. એટલે ક્યાંક રાહુલ ગાંધી કેમ નથી બોલતા, કેમ નથી આવ્યા, મણિપુર ઉપર કોઈ કેમ નથી બોલતું, ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા આક્ષેપ પ્રત્યાક્ષેપ દિગ્ગજ નેતાઓએ લગાવ્યા, એકબીજા ઉપર વાકબાણ છૂટ્યા. પણ આખરે શું થઈ રહ્યું છે અત્યારે અને આખા દિવસ દરમિયાન શું થયું આ ચર્ચા દરમિયાન, આ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન અને ગુરુવાર સુધી ચાલવાની છે આ ચર્ચા, શું થઈ શકે છે? અજય પાસેથી જાણીએ. અજય, देखिए, निश्चित तौर पे विपक्षी पार्टियों के द्वारा जब अविश्वास प्रस्ताव लाया गया था तब ये आरोप लगाया गया था चूंकि प्रधानमंत्री नरेंद्र मोदी की तरफ से मणिपुर के मुद्दे पर कोई अपना बयान, खास करके जो पहले दिन जो बयान संसद सत्र जब शुरुआत हुआ तो उसके अलावा कभी नहीं दिया गया था. सदन में पीएम के बोलने की मांग की जा रही थी और उसी बात को लेकर के कहीं न कहीं अविश्वास प्रस्ताव लाया गया था. लेकिन अविश्वास प्रस्ताव का कोई एक मुद्दा नहीं होता है. सरकार के खिलाफ अविश्वास प्रस्ताव लाया जाता है, इसलिए तमाम सारे मुद्दों पर चर्चाएं होती है और चर्चा की शुरुआत भी आज पहले ये कहा जा रहा था कि राहुल गांधी इस चर्चा की शुरुआत कर सकते हैं, लेकिन अचानक गौरव गोगोई ने शुरुआत किया तो कहीं न कहीं सत्ता पक्ष ने सवाल उठाया और कहीं न कहीं राहुल गांधी की खिल्ली भी उड़ाई. लेकिन गौरव गोगोई की तरफ से जब सवाल उठाया गया तो ये कहा गया कि हम जानते हैं कि अच्छी तरह से कि सरकार के पास बहुमत है, लेकिन हमारा मकसद मणिपुर के मुद्दे को फोकस करना है. और इसी के साथ तमाम सारे मुद्दों को उठाते हुए कहीं न कहीं चीन की घुसपैठ का भी मुद्दा अरुण गोगोई की तरफ से उठाया गया. हालांकि बाद में किरण रिजिजू की तरफ से उसका जवाब दिया गया और ये कहा गया कि आप चल करके अरुणाचल प्रदेश में देख लीजिए कि कितनी घुसपैठ हुई है. लेकिन इसके अलावा अगर बात करें तो निशिकांत दुबे की तरफ से भी आक्रामक हमला किया गया. इसके पहले अनुराग ठाकुर की तरफ से भी स्टेटमेंट दिया गया था और ये कहा गया था कि ये अविश्वास प्रस्ताव दरअसल एक विश्वास प्रस्ताव है जिसमें इंडिया गठबंधन के जितने भी दल जुटे हुए हैं
वो खुद आपस में एक दूसरे को तौलना चाहते हैं कि हम एक दूसरे के कितना साथ हैं। लेकिन साथ ही साथ ये भी आरोप लगाया गया कि कहीं न कहीं ये विपक्षी पार्टियों ने सत्ता पक्ष को एक मौका दिया है कि 2024 के लोकसभा चुनाव में जाने से पहले मोदी सरकार ने देश के लिए 9 सालों में क्या कुछ काम किया है, इसके लिए विपक्षी पार्टियों ने कहीं न कहीं हमको एक प्लेटफॉर्म उपलब्ध कराया है। तो जैसी पहले से उम्मीद थी कि सभी पार्टियां किसी एक विषय पे फोकस नहीं रहेंगी, लेकिन निश्चित तौर पे मणिपुर का मुद्दा सबके जुबान पे आएगा, लेकिन तमाम और सारे भी मुद्दे आएंगे। जैसे डिंपल यादव की तरफ से महंगाई का मुद्दा उठाया गया, सुप्रिया सुले की तरफ भी महंगाई के अलावा दूसरे अन्य मुद्दे उठाए गए। तो इसी तरह से तमाम सारे मुद्दों पर चर्चा चल रही है और सब लोग एक दूसरे को कहीं न कहीं घेरने की कोशिश कर रहे हैं। सत्ता पक्ष और विपक्ष एक दूसरे के सामने है। तो देखना ये होगा 3 दिनों तक चलेगी, 18 घंटे तक चर्चा चलेगी। लास्ट दिन प्रधानमंत्री बोलेंगे, कल गृह मंत्री का जवाब आने की संभावना है, लेकिन राहुल गांधी कब बोलेंगे इसके बारे में भी तमाम सारे कयास लगाए जा रहे हैं। कहा जा रहा है कि कल भी बोल सकते हैं, हो सकता है परसों भी बोले।